મિત્રો ધોરણ 11 અને 12 આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આજે આપણે ભણવાના છીએ 5 માર્ક્સનો તમારો સરસ મજાનો મહત્વપૂર્ણ પ્રશ્ન જેમાં આની પહેલાનો જે વિડિયો આપણે જોઈ ગયા એમાં તમને એક ટોપિક વિશે તો આપણે વાત કરી દીધી. હવે આજે આપણે બીજા ટોપિક ઉપર વાત કરવાની છે. હું એવી આશા બધા પાસે રાખું છું કે જે આપણો પહેલો ટોપિક છે ને તમે બધા સમજી ગયા છો. નો સમજાણો હોય બે ધડક પૂછી લેવાની છૂટ છે, પણ કોઈએ 5 માર્ક્સ જાતા કરવાના છે નહીં. તો સૌથી પહેલા હવે આજે આપણે તમને લોકોને ઓપ્શનમાં પૂછાતો પ્રશ્ન ભાવાત્મક ગદ્ય અથવા તો વાદાત્મક ગદ્ય કે જેના પૂરેપૂરા માર્ક્સ છે 5. પછી બેની વિશેષતા શું છે ખબર તમને? કે માત્ર ને માત્ર 10 થી 12 લીટીમાં પૂરો કરી દેવાનો હોય. બે 10 કે 12 લીટી લખવાથી આપણને પૂરેપૂરા સારા એવા માર્ક્સ મળી જાય છે. ક્યારેક એવું બને વાદાત્મક નથી આવડતો ને ભાવાત્મક નથી આવડતો, તો ત્યારે તમે શું કરશો? ત્યારે એ બાબત યાદ રાખવાની છે કે તમને વાદાત્મક નથી આવડતો ને ભાવાત્મક નથી આવડતો, એક ભૂલ કોઈ દિવસ નહીં કરવાની. શીર્ષક લખી નાખવાનું. શું લખી નાખવાનું? શીર્ષક લખી નાખવાનું, જેથી કરીને તમને શીર્ષકનો 1 માર્ક્સ તો મળી જાય છે. એટલે અથવા તો ક્યારેક એવું થાય પેપર પૂરું થાય એમ હોય નહીં, છેલ્લી 15 મિનિટ બાકી હોય અને 10 માર્ક્સનો જે નિબંધ બાકી હોય અને 5 માર્ક્સનું ભાવાત્મક વાદાત્મક બાકી હોય, તો તમને એમ થાય નિબંધ લખું, આ લખું, નિબંધ લખું કે ભાવાત્મક વાદાત્મક લખું, શું લખું? તો ત્યારે એવા સમયે તમને જે યોગ્ય લાગે એને સૌથી પહેલું પ્રાધાન્ય આપવાનું. અને બીજું કે તમે લોકો જ્યારે ભાવાત્મક ને વાદાત્મક બે લખી લો, જે યોગ્ય લાગે કે તો એમાં શીર્ષક તમારે પહેલા ટાંકી દેવાનું. શીર્ષકનો 1 માર્ક્સ મળે છે. તો ભાવાત્મક ગદ્ય કે જેમાં ભાવની પ્રધાનતા હોય, જેમાં કરુણ ભાવ, ક્યારેક ખુશીનો ભાવ, ક્યારેક દુઃખનો પ્રસંગ, આવી જે તમારી હૃદયની ઈચ્છાઓ સાથેનો જે પ્રસંગ તમે એક આખો બનાવો માત્ર 10 કે 12 લીટીમાં, એ ભાવાત્મક ગદ્ય બને છે. તો આજે હવે આપણે વાત કરવાના છીએ વાદાત્મક ગદ્ય. મેં આની પહેલા કીધું હતું કે તમે ભાઈ શબ્દને પકડશો ને તો તમને અડધી માહિતી તો માત્ર શબ્દ આપી દેશે. ભાવાત્મક ગદ્ય કે જેમાં ભાવની પ્રધાનતા છે, જે આપણે પહેલા વાર્તા લખતા હતા એવી રીતના મુદ્દા ઉપરથી વાર્તાની જેમ બનાવવાનું છે. વાર્તામાં આપણે પહેલા શીર્ષક આપતા હતા, તો ભાવાત્મકમાં પણ પહેલા શીર્ષક આપવાનું છે. પછી એ આપેલા એક પણ મુદ્દા ન છૂટે એ રીતે 10 કે 12 લીટીમાં એને એક સરસ મજાના પ્રસંગ સ્વરૂપે લખી દેવાનો છે. પણ આપણે જે વાર્તામાં બોધ લખતા હતા એ બોધ આમાં આવશે નહીં. તો એના પછી જોઈએ છે વાદાત્મક ગદ્ય. વાદાત્મક ગદ્ય વાદ શબ્દને પકડજો. વાદ આવું આપણે ઘણા કહેતા વાદ કરવા તમારો. એટલે શું? એટલે શું? એ પ્રશ્ન થવો જોઈએ આપણને. આપણા બાજુમાં આપણા મિત્ર બેઠા હોય, આપણે જેમ લખતા હોય, આપણી લખવાની જે સ્ટાઇલ હોય એ જ્યારે એ કોપી કરે ત્યારે આપણે એને એમ કહેતા હોય કે તું મારો વાદ ન કરતી, અથવા તો તમે તું મારો વાદ ન કર. શું કામ એને આપણે એને કહેતા હોય? જો વાદાત્મકનો પહેલો શબ્દ પકડો, વાદ. વાદ વાદાત્મક ગદ્ય એટલે કે વાદ વિવાદ કરનારું દલીલો રજૂ કરે છે ત્યારે તેને વાદાત્મક ગદ્ય કહેવાય છે. વાદાત્મક ગદ્યમાં સૌથી વિશેષ પ્રધાનતા શું હોય? કે જેમાં વાદ વિવાદ હોય, પણ એવો વાદ વિવાદ નહીં કે જેમાં ઝઘડાઓ શરૂ થઈ જાય, પણ કેવો વાદ વિવાદ? દલીલો સાથેનો વાદ વિવાદ. જેવી રીતના વકીલ છે, બે પક્ષના વકીલો કોર્ટમાં રજૂ થતા હોય
દિવસ ખોટી હોઈ શકે નહીં. શું કામ એને તો કે બે પક્ષના જે વકીલો છે એ બે સબૂતો ઉપર એના ઉપર કામ કરતા હોય છે. જેવી રીતના શું હું એમ કહું આ ચોક છે, આ સાચું જ છે, ના તમે નાનો પાડી શકો ને હું નાનો પાડી શકું, પણ હું એમ કહું આ કેસરી રંગનો ચોક છે તો એમાં તમે નાનો પાડો ને હું નાનો પાડું તો વાદાત્મક ગદ્યમાં આવી જ રીતની દલીલો રજૂ કરવાની છે. પેરેગ્રાફ આપેલો છે એ આખા પેરેગ્રાફમાં જે વાત થઈ છે, પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે, તો હવે આને આપણે વાદાત્મક ગદ્યમાં ફેરવવી હોય તો કેમ ફેરવીશું? પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે, પહેલું જ વાક્ય આપણને આવું આપેલું છે તો આપણે લખશું એ તો સનાતન સત્ય છે કે પ્રાર્થના ઈશ્વરની નજીક લઈ જાય છે. થઈ ગયું એક બે. બીજું પછી મેં આ ક્યાંથી નહીં એ તો સનાતન સત્ય છે કે એ તો મારા શબ્દો હતા તો એના માટે એક બીજી બાબત તમને 13 કે 14 દલીલો લખાવી દઈશું. 13 કે 14 એવી દલીલો છે કે જેનો જ ઉપયોગ તમારે વાદાત્મક ગદ્યમાં કરી જવાનો છે. આ તો એકના એક બે જેવી વાત છે. આવા બધી જે 12 કે 13 દલીલો છે ને એ માત્ર ને માત્ર એ દલીલો તમે યાદ રાખી લ્યો ને એટલે તમારો વાદાત્મક ગદ્ય થઈ ગયો. કેવી રીતના એ દલીલોને મૂકવાની એવું નથી, પણ જોવાનું કે આ વાક્યની સાથે કઈ દલીલ મેળ બેસે છે, કઈ દલીલને યોગ્ય રીતે રાખાય. બીજું એક વાક્ય પૂરું થાય અને બીજું વાક્ય શરૂ થાય. હવે આ દલીલોને મૂકવાની ક્યાં છે પહેલા એ કહી દઉં. આ દલીલોને કાં તો તમે વાક્યની શરૂઆતમાં મૂકી શકો અને કાં તો વાક્યના અંતમાં મૂકી શકો છો. ક્યાં ક્યાં મૂકી શકો? કાં તો વાક્યની શરૂઆત થાય ત્યારે અને કાં તો વાક્ય પૂરું થાય ત્યારે. મેં હમણાં જ કહ્યું પ્રાર્થના હૃદયનો ખોરાક છે તો એ તો સનાતન સત્ય છે કે પ્રાર્થના ઈશ્વરની વધુ નિકટ લઈ જાય છે. અથવા તો તમે એમ લખી શકો પ્રાર્થના એ મનુષ્યને ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. આ વાત આ તો હકીકત જ છે. આમાં મેં દલીલ ક્યાં ઉમેરી? છેલ્લે ઉમેરી. તો તમે કા છેલ્લે ઉમેરી શકશો કા પહેલા ઉમેરી શકશો, પણ આમાં ધ્યાન શું રાખવાનું છે? બે દલીલ કોઈની ભેગી થવી જોઈએ નહીં. પહેલા વાક્ય છે એમાં તમે છેલ્લે મૂકી, બીજું વાક્ય શરૂ થાય એમાં પહેલે મૂકી, તો બે દલીલો ક્યાં થઈ ગઈ? ભેગી. તો બે દલીલ આખા પેરેગ્રાફમાં કોઈ દિવસ ક્યાંય ભેગી થવી જોઈએ નહીં. જો બે દલીલ ભેગી થાય તો તમારો એક માર્ક સીધો ત્યાંથી રાઉન્ડ કરી અને કાપી નાખશે. યાદ રાખવાનું ખાલી એટલું જ છે વાદાત્મક ગદ્યમાં હા અને ગદ્યમાં આપેલી એક પણ વાતને તમારે ખોટી ઠેરવવાની નથી. તમારે તમારો મત રજૂ કરવાનો નથી. તમે એમ કહો કે આ તો સાવ ખોટો પુરાવો છે એવું તમે કહી શકશો નહીં. જે વાત તમને પેરેગ્રાફમાં આપેલી છે એને તમે સાચી કે ખોટી ઠેરવી શકશો નહીં. એમાં સાચા સ્વરૂપમાં આપેલી છે તો સાચી જ બતાવવાની છે, એમાં ખોટા સ્વરૂપમાં આપેલી છે તો તમારે ખોટા જ સ્વરૂપમાં બતાવવાની છે. આ વસ્તુ યાદ રાખી લેજો. તમે એમ કહો કે ના એવું બની જ ન શકે તો એમાં તમારો કોઈ મત કોઈએ માંગ્યો નથી. બરાબર છે? પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફના જ સ્વરૂપમાં હશે, એને તમારે લોકોએ દલીલ સાથે રજૂ કરી અને પેરેગ્રાફ ફરીથી મૂકી દેવાનો છે. એમાં રહેલી એક પણ બાબતને સાચી કે ખોટી ઠેરવવાનો હક તમને આપવામાં આવશે નહીં. આ વસ્તુ યાદ રાખી લેજો. ઘણા એવું કરશે
મનુષ્ય ઈશ્વરના કાલ્પનિક સ્વરૂપને જ પૂજે છે. આ વાક્ય છે. તો આપણે એમ લખી શકીએ, તો તમે અને હું બંને જાણીએ જ છીએ કે મનુષ્યએ હંમેશા ઈશ્વરના કાલ્પનિક સ્વરૂપને જ સર્વસ્વ માન્યું છે. પછી તમે ત્યાં એવી દલીલ રાખો કે એ વાત તો તદ્દન ગેરવ્યાજબી છે કે ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ છે જ નહીં, તો એમાં તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. મહેરબાની કરીને તમે લખવા સમયે એ બાબત ધ્યાન રાખજો. પેરેગ્રાફમાં આપેલી એક પણ બાબતને સાચી કે ખોટી ઠેરવવાની નથી. એમાં જેમ આપી છે એમને એમ જ ઠેરવવાની છે. પછી તમે ઈશ્વરના કાલ્પનિક સ્વરૂપને જાણતા હોય તોય ભલે, કે ઈશ્વરના કાલ્પનિક સ્વરૂપને ન માનતા હોય તોય ભલે. પેરેગ્રાફમાં આપી છે એટલે તમારે દલીલ સાથે માત્ર રજૂ કરી દેવાની છે. એટલે થઈ ગયું તમારો ભાવાત્મક ગદ્ય. પછી ભાવાત્મક ગદ્યમાં વધીને તમે 12 થી 10 થી 12 ને 13 લીટી સુધીનો તમને રેશિયો મળશે. પેજ ભરી દેવાના, કામ કરતા નહીં. વાદાત્મક અને ભાવાત્મકમાં એક વસ્તુ આ તમારે ખાસ યાદ રાખવાની છે, શબ્દનો ઉપયોગ જોખીને કરવાનો છે. જેમ મન ફાવે એમ લખી નાખવાનો નથી. જેમ પાઠનો સાર લખવા બેસી જાવ છો આપણે, એવી રીતના આમાં ઢેડા કરવાના નથી. શબ્દનો ઉપયોગ એકદમ સચોટ રીતે કરવાનો છે. બીજી સૂચના હજી તમને લોકોને આપું છું, જો તમે આનો વારંવાર પ્રયાસ કરશો તો જ 5 માર્ક્સ આવશે. વાદાત્મક ગદ્ય સહેલું નથી કે ભાવાત્મક ગદ્ય પણ સહેલું નથી. એક પણ વસ્તુ સહેલી છે નહીં, પણ તમારે એને સહેલી બનાવવાની છે. એક વખત પ્રેક્ટિસ કરશો તમારે એમાં 50% ભૂલ નીકળી. બીજા પેરેગ્રાફમાં પ્રેક્ટિસ કરશો 10% ઓછી થઈ. ત્રીજામાં કરશો. આવી રીતના તમે માત્ર, હું તમને કહું છું, 10 પેરેગ્રાફ નું વાદાત્મક ને 10 નું ભાવાત્મક કરી નાખો એટલે તમને વાદાત્મક ને ભાવાત્મકમાંથી 4 માર્ક્સ આવતા અટકાવી શકશે નહીં. હું તમને કદાચ આપો અત્યારે પેરેગ્રાફ તમને લખાવડાવીશ કે ભાઈ આ પેરેગ્રાફ છે એનું મને ભાવાત્મક ગદ્ય કરીને આપો, આ પેરેગ્રાફ છે એનું મને વાદાત્મક ગદ્ય કરીને આપો, તો તમે લોકો ઘરે તમારી આત્મવિશ્વાસ સાથે તમે તમારા મનને સાક્ષી રાખીને મોઢે લખીને જો લખશો તો જ આવડશે. બાકી તમે ઊંધા માથે પડી જશો તો 5 માર્ક્સ જાશે જ. એટલે પ્રેક્ટિસ જેને જેટલી વધારે હશે એને એટલા માર્ક્સ આમાં વધુ મળશે. અને મારા મતે આમાં કઈ અઘરું જેવું છે જ નહીં. મારી તો ઈચ્છા એવી જ છે, ખાલી તમે એક જ વસ્તુનું ધ્યાન રાખો. મેં તમને જેટલા નિયમો સમજાવ્યા એ સમજ્યા અને તમે મેં આપેલા પેરેગ્રાફની પ્રેક્ટિસ ઘરે કરી. પહેલા ભાવાત્મક ગદ્ય આપો, પછી એક વાદાત્મક આપો, બેયની પ્રેક્ટિસ કરો એટલે તમને ખબર પડશે ક્યાં અટકીએ છીએ. એટલે તમે આપોઆપ ત્યાંથી સુધારવાનો પ્રયત્ન કરશો તો તમારે વાંધો આવશે નહીં. પણ બાકી તમે પ્રેક્ટિસ ન કરો અને પછી એમ કે આમાં કઈ સમજાતું નથી તો એ કોઈ દિવસ ન સમજાય. આજે તો શું કોઈ દિવસ સમજાશે નહીં. જ્યાં સુધી હાથમાં પેન ન આવે ને ત્યાં સુધી તમે લખી શકો નહીં. તમને લખવાની ઘણી ઈચ્છા હોય પણ જ્યાં સુધી હાથમાં પેન ન હોય ત્યાં સુધી તમે લખી ન શકો. એવી જ રીતના જ્યાં સુધી તમારું મન કાર્ય કરવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તમે કાર્ય કરી શકો નહીં. વાદાત્મક ગદ્યની જેટલી પણ દલીલો છે હું તમને 12 કે 13 દલીલો લખાવી દઈશ. એ દલીલો છે ને એ દલીલો માત્ર ને માત્ર તમે એને યાદ રાખી લેશો ને એ તો બોલતો પુરાવો છે, આ તો સત્ય હકીકત છે, આ તો એકને એક બે જેવી વાત છે. આ બાબતથી તો સૌ સહમત છે કે આવા 12 કે 13 ખાલી માત્ર ને માત્ર દલીલો યાદ રાખી લીધી અને તમને એટલી ખબર પડી જાય કે આ દલીલને મારે ક્યાં લખવાની એટલે તમારો વાદાત્મક ગદ્ય થઈ ગયો તૈયાર. દલીલો યાદ રાખી લીધી, આ રહી ગઈ. 12 કે 13 જ છે આવી. હું તો એ વાતથી સહમત જ છું. આ તો એકના એક બે જેવી વાત છે, આ તો બોલતો પુરાવો છે. આવી જે 12 કે 13 છે હું તમને દલીલો લખાવી દઉં, એ તમે યાદ રાખી લ્યો. એટલે એ દલીલો જે છે એ દલીલોને માત્ર ને માત્ર તમે લોકો ક્યાં બંધ બેસાડવી, કઈ દલીલ કોને લાગુ પડે એ ખબર પડી જાય. કા વાક્યની શરૂઆતમાં મૂકવાની છે, કા વાક્યના અંતમાં. યાદ રાખવાનું બે દલીલ સાથે ભેગી થવી જોઈએ નહીં. ક્યારેક એવું બને બે વાક્ય વચ્ચે તમે એક દલીલ મૂકો તોય ચાલે. એવું
પછી એક દલીલ મૂકી દો તોય ચાલે. બેયને સરખી લાગુ પડતી હોય એવી એક દલીલ માત્ર મૂકી દો એટલે તમારું થઈ ગયું પૂરું. બીજું એક વાક્ય રહી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. આપણને એવું થાય પહેલી 4 લીટી કરી એમાં તો આપણું અડધું પેજ ભરાઈ ગયું છે, 10 લીટી તો થઈ ગઈ, હજી નીચે 4 લીટી કરવાની બાકી છે. તો આપણે એવી ચતુરાઈ, ડાપણ ચતુરાઈ તમારી કોઈ કરવા જતા નહીં કે હાલો ને 2 લીટી કાપી નાખો, છેલ્લી 2 લીટી કરી નાખો. એટલે એક લીટી કપાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો વાદાત્મક ગદ્ય વાદ વિવાદ દલીલો સાથે રજૂ કરતું હોય તેને વાદાત્મક ગદ્ય કહે છે. વાદાત્મક ગદ્યમાં પેરેગ્રાફ પહેલેથી આપેલો હોય છે, તેમાં દલીલો મૂકતી જવાની અને તમારી વાત રાખતી જવાની, ત્યારે તેને વાદાત્મક ગદ્ય કહેવાય છે. બે દલીલો ક્યારેય ભેગી ન કરવી, દરેક વાક્યના અંતે અથવા તો શરૂઆતમાં દલીલ મૂકવી. પછી તો કે બે દલીલો સાથે ન થાય તેનું ધ્યાન રાખવું. ક્યારેક ક્યારેક બે વાક્યની વચ્ચે એક દલીલ મૂકી દેવાથી પણ ચાલે છે. ખાસ નોંધ 10 થી 12 લીટીનો રેશિયો રાખવાનો છે. 12 નો રાખશો ને તોય 13 લીટી થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું 10 થી 12 થાય એનો પ્રયત્ન જ કરવાનો છે. તો હવે આ થઈ ગયો તમારો વાદાત્મક ગદ્ય. હવે હું તમને વાદાત્મક અને ભાવાત્મકના જે નિયમો છે એ લખાવી દઈશ પહેલા, અને પછી તમને એના એક્ઝામ્પલ પહેલા હું સમજાવી દઈશ એક બે, અને પછી તમને લખવા આપીશ જેથી કરીને તમને પણ લખતા આવડી જાય. બરાબર છે? તો હવે પહેલા આટલું આજે સમજી લીધું વાદાત્મક કોને કહેવાય ને ભાવાત્મક કોને કહેવાય. ખાલી અંદરનો મસાલો જે ભલે બધો બાકી રહ્યો પણ આપણને માળખું તૈયાર કરી લીધું છે, ઘરનું ખોખું તૈયાર કરી લીધું. હવે અંદર લાદી કરવાની, પ્લાસ્ટર કરવાનું, ઇન્ટિરિયર આ બધું બાકી છે. બરાબર? એવી જ રીતના ભાવાત્મક અને વાદાત્મક છે એનું ખોખું તૈયાર કરી લીધું, ઇન્ટિરિયર હવે આપણે કરી દેશું. તો પહેલા ધોરણ આજે 11ના લેસનમાં છે પાઠ 4 એનો પ્રશ્ન નંબર 12 અને 13. પાઠ 4 પ્રશ્ન નંબર 12 અને 13 તમારે એકવાર લખવાનો છે. અને ધોરણ 12ના લેસનમાં છે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે જે લોકો કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 12 વાળાને કે જેવી રીતના અભ્યાસ કરાવીએ છીએ એને અનુરૂપ રહે છે. મેં કીધું હતું કે સૌથી પહેલા તમે લોકો વર્તમાન કૃદંતના બધા લખી લ્યો, પછી સંબંધક ભૂત કૃદંતના. ઘણા બધા લોકોએ મને આ લેસન મોકલ્યું છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. તમને અત્યારે થોડીક મહેનત પડતી હશે, થોડો ગુસ્સો મારા ઉપર આવતો હશે, પણ જ્યારે પરીક્ષાના સમયે તમે ચોપડો લઈને બેસશો ત્યારે તમને એમ થશે કે ના ખરેખર અમે સારું કાર્ય કર્યું છે. તો એવી જ રીતના આજના લેસનમાં છે તમારા લોકોને પાઠ 1 થી 24 માં જેટલા પણ ભૂત કૃદંત આવે છે એ તમારે એકવાર લખી નાખવાના છે. આજના લેસનમાં છે પાઠ 1 થી 24 ના જેટલા ભૂત કૃદંત આવે છે એ તમારે લખી નાખવાના છે. તો અસ્તુ, ફરીથી મળશું નવા વિડિયો સાથે.